ફ્લેવરની સાથે ફ્રેશનેસ દરેક ફૂડમાં તમને લાગશે. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, બધા જ ટાઈપના અહીંયા ફૂડ અવેલેબલ છે. 100% પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. આ રૂમ્સ પણ તમને અહીંયા 4 સ્ટાર કેટેગરીના મળી જશે. સાથે બેન્ક્વેટની ફેસિલિટી પણ મળી જશે. બેન્ક્વેટનો તમે નજારો તો જુઓ, એકદમ રોયલ અને પ્રીમિયમ લાગે ને એ રીતનું અહીંયા બેન્ક્વેટ છે. ટેબલ પર તમને આવી રીતે સ્કેનર દેખાશે. આ સ્કેનર તમે સ્કેન કરશો ને એટલે સિમ્પલ મેનુ ઓપન થઈ જશે. આ જુઓ, એકદમ નીટ એન્ડ ક્લીન. ઓપનિંગ થયા એને જસ્ટ 1 મહિનો થયું છે. હજુ 1 જ મહિનો થયો છે. 3 બેડ છે, ડબલ બેડ છે, સ્વીટ છે. તો આજે તમે પ્રોપર્ટી જુઓ છો ને, આ એકદમ ન્યૂલી ઓપન પ્રોપર્ટી છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું નડિયાદ સિટીમાં પીચ ચોકડી પાસે. પીચ ચોકડીથી રિયલ નમકીનવાળો જે રસ્તો ખરો ને એ જગ્યાએ. પીચ ચોકડીથી ખાલી 250 મીટર ક્યાં તો 300 મીટર જેટલું જ દૂર છે, વધારે દૂર નથી. અહીંયા એક નવી પ્રોપર્ટી ઓપન થઈ ગઈ છે. આ જગ્યાએ ખાસ તો મલ્ટી કિચન રેસ્ટોરન્ટ, રૂમ્સ અવેલેબલ છે, બેન્ક્વેટ ફેસિલિટી અવેલેબલ છે. હું જસ્ટ અત્યારે જોઈને આવ્યો. બેન્ક્વેટ તો ભાઈ એટલું રોયલ છે, 250 લોકોની કેપેસિટીનું છે. અંદર કોઈકને પ્રસંગ કરવું હોય, ગેટ ટુગેધર કાં તો કોઈ પણ નાનું એવું ફંક્શન કરવું હોય તો એના માટે સૌથી બેસ્ટ પ્લેસ મને આ લાગી. ફૂડ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. પંજાબી આવી ગયું, ચાઇનીઝ આવી ગયું, ઇટાલિયન આવી ગયું, થાઈ આવી ગયું, મેક્સિકન આવી ગયું, બધી જ વસ્તુ. એટલે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં બધું જ ફૂડ આ જગ્યાએ અવેલેબલ છે. 100% પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. પ્રારંભ બાય સિયારા જસ્ટ હમણાં જ ઓપન થઈ છે. ફૂડની ક્વોલિટી અહીંયા 1 નંબર રાખવામાં આવે છે. ફૂડ તો છે જ, સાથે અહીંયા હાઇજીનનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા તમે રૂમ્સ જોશો ને તો 3 બેડનો રૂમ્સ પણ છે, ડબલ બેડનો રૂમ્સ પણ છે અને સ્વીટ પણ અવેલેબલ છે. દરેક રૂમ્સ 4 સ્ટાર કેટેગરીના અવેલેબલ છે. એકદમ નીટ એન્ડ ક્લીન આખી પ્રોપર્ટી છે. આપણે અંદર જઈએ, રૂમનો ટૂર પણ કરીશું, બેન્ક્વેટ પણ તમને બતાવીશું અને રેસ્ટોરન્ટ છે, અંદર જઈને ટેસ્ટ પણ આપણે કરીશું. આવી જાઓ. વલ્લભભાઈ, આ પ્રોપર્ટીને કેટલો ટાઈમ થયો? ઓપનિંગ થયા એને જસ્ટ 1 મહિનો થયું છે. હજુ 1 જ મહિનો થયો છે. બેન્ક્વેટ મેં જસ્ટ હમણાં ઉપર જોયું, બહુ જ વ્યવસ્થિત, એટલું રોયલ, આમ પ્રીમિયમ ફિલિંગ તમને આવશે. આપણા બેન્ક્વેટમાં 250 પ્લસ પેક્સની કેપેસિટી છે. ઓકે, યસ, 250 પ્લસ પીપલ, જેમાં બેન્ક્વેટ છે એટલે એક પાર્ટીશન વચ્ચે મસ્ત રાખ્યું છે. કરેક્ટ. એક સાઈડ તમારું ફંક્શન ચાલતું હોય અને બીજી સાઈડ લોકો ફૂડ એન્જોય કરતા હોય, રાખી શકીએ. વેરી ટ્રુ. બેન્ક્વેટ તો છે. બીજું રૂમ્સ, અહીંયા રૂમ્સમાં પણ 3 બેડ છે, ડબલ બેડ છે, બીજું સ્વીટ છે. હા, 3 કેટેગરીના રૂમ્સ છે. રૂમ્સ બી એકદમ નીટ એન્ડ ક્લીન અને 4 સ્ટાર કેટેગરીના રૂમ્સ છે. રૂમ્સની અંદર બી જે વસ્તુ હોય છે, ટી કોફી કોમ્પ્લિમેન્ટરી, એ તો હોવાનું જ છે. રૂમ્સ પણ બહુ જ પ્રીમિયમ છે. આ બીજી કેટેગરીનો રૂમ છે, જેમાં ડબલ બેડ આવશે. અને સાથે કોમ્પ્યુટર ટેબલ પણ હોય છે આ જગ્યાએ. દરેક રૂમમાં કોમ્પ્લિમેન્ટરી ટી કોફી, યસ, સુગર ફ્રીની સાથે. ઇવન આ તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો રેસ્ટોરન્ટ, એ પણ એકદમ પ્रीमियम फीलिंग આવશે. प्रीमियम जो एम्बियंस यहाँ पे जो बैठ के फैमिली के साथ फूड एंजॉय करने का जो मज़ा है ना, वो फीलिंग कुछ और ही रहेगी. और मैंने यहाँ पे टेबल पे देखा कि मेनू का कार्ड नहीं है. देखिए, अभी मॉडर्न ज़माना आ चुका है. हाँ. सभी को ऑनलाइन टेक्नोलॉजी का सब कुछ आइडिया हो चुका है. यंग हो, बूढ़े हो, बच्चे हो, सभी को पता है. हाँ. That's why we use this scanner process. अच्छा, તો આ રેસ્ટોરન્ટના ટેબલ પર તમને આવી રીતે સ્કેનર દેખાશે. હવે આ સ્કેનર તમે સ્કેન કરશો ને, આ જુઓ, આખો મેનુ છે. બ્રેકફાસ્ટમાં પણ અવેલેબલ છે. બ્રેકફાસ્ટ બી અવેલેબલ છે. બ્રેકફાસ્ટ ઇઝ અવેલેબલ ફ્રોમ 7 to 10 in the morning. ફિઝિકલી તમને મેનુ નહીં મળે, તમે આવી રીતે મેનુ જોઈ શકશો ને ઓર્ડર આપી શકશો. અને હા,
ये मल्टी क्यूजिन रेस्टोरेंट है तो हर ये एक मल्टी क्यूजिन रेस्टोरेंट, तो आपको इसमें पूरा इंडियन, चाइनीज़, पंजाबी, कॉन्टिनेंटल, मैक्सिकन, इटालियन, सारी क्यूजिन्स आपको इसमें अवेलेबल रहेगी। ओके, मैक्सिकन और इटालियन भी साथ में मिलेगी। मैक्सिकन, इटालियन और ये प्योर वेज रेस्टोरेंट है। प्योर वेजिटेरियन, 100% प्योर वेजिटेरियन। ओके वी कैन कस्टमाइज, हम कस्टमाइज कर सकते हैं। अगर किसी गेस्ट को जैन का रिक्वायरमेंट, हम जैन भी अवेलेबल है। वीगन, इफ एनी गेस्ट वांट वीगन फूड, सो वीगन फूड भी हमारे पास अवेलेबल है। हाँ, और बैंक्वेट में किस तरह से रहता है? बैंक्वेट सर, वी हैव डिफरेंट पैकेजेस, लाइक अलग अलग पैकेजेस हमारे, आरंभ, प्रारंभ करके अलग अलग पैकेजेस हमारे बैंक्वेट के। आप उसमें से कोई भी आप पैकेज चूज़ कर सकते हैं। उसमें सिर्फ ऐसा है कि अगर 50 लोगों से अगर ज़्यादा गेस्ट होते हैं तो आपका कोई हॉल रेंटल चार्जेस नहीं होता है। 50 लोगों से अगर नीचे होते हैं तो हॉल रेंटल प्लस जो आप पैकेज चूज़ कर सकते हैं, आप उसमें से पैकेज ले सकते हैं। बेसिक पैकेज में हमारा स्टार्ट फ्रॉम वेलकम ड्रिंक, 1 सूप, 1 स्टार्टर, 1 पनीर करी, 1 मिक्स वेज, दाल, राइस, रोटी, अचार, पापड़, चटनी, सैलड, 1 स्वीट and 1 dessert and 1 ice cream is there in our normal package. તો ટેબલની ઉપર તમે જોઈ શકો છો ને ઘણી બધી વસ્તુઓ છે. મલ્ટી ક્યુઝિનનો કોન્સેપ્ટ છે એટલે તમે સમજી ગયા દરેક ક્યુઝિન અહીંયા મળે છે. પંજાબી આવી ગયું, ચાઇનીઝ આવી ગયું, મેક્સિકન આવી ગયું, सब कुछ आ गया. थाई क्यूजिन भी आ गया है. ઓકે, થાઈ ક્યુઝિન બી આવી ગયા. વાહ. તો ભાઈ સૌથી પહેલાં હું તમને કહી દઉં, આ છે આલુ નઝાકત. આ જે ડીશ છે ને, એટલે આલુ છે સ્ટફ કરેલા છે અને વચ્ચેથી કટિંગ કરી ઉપરથી ગાર્નિશ કરીને બહુ વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન પણ તમે જુઓ. આ છે આલુ નઝાકત. પછી આ પનીર દમ બિરયાની. पनीर दम बिरयानी. વાહ ભાઈ, જોરદાર દમ મારેલો છે અને આમ જે એક સ્મોકી ટેસ્ટ તમને લાગશે ને, એ બહુ જોરદાર. फिर बटर नान और बटर रोटी तो होती है. कुलचा इज दिस योर जैलपिनो सिगार रोल. ओके, इसको हम कॉकटेल सॉस के साथ हमने सर्व किया है. इसको कॉकटेल सॉस के साथ सिगार रोल. मेयोनीज विद ऑलिव्स सब चॉपिंग करके उसको मेयोनीज के साथ मिक्स किया हुआ है. ઓકે. અને ખાસ તો ભાઈ હું તમને કહી દઉં, કાજુ પનીરની જે અહીંયા સબ્જી બનાવેલી છે ને, હું તમને ટેક્સચર બતાવી દઉં કે કઈ રીતનો ટેક્સચર છે. નજીક આવો. બટર તરે છે આ જુઓ, કાજુ અને પનીરની જે સબ્જી છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની સબ્જી છે. અને જેવી ચમચી ઉઠાવે ને એટલે આમ જે વરાળ સાથે એક અરોમા આવ્યો ને મસાલેદાર, બહુ જ જોરદાર. ओके, और ये कौन सी चीज़ है? शाही टुकड़ा. शाही स्वीट्स है, स्वीट है आपका ये शाही टुकड़ा. एक्चुअली शाही टुकड़ा ये लखनऊ की डेलिकेसी है. ओके. लखनऊ साइड में ये काफ़ी अच्छे से सर्व होती है ये. इसमें ब्रेड है, ब्रेड को घी में कुक किया गया है, फिर उसको कंडेंस मिल्क के साथ में इसको रखा गया है ताकि इसके अंदर इसका ब्रेड के अंदर पूरा फ्लेवर चला जाए. વાહ ભાઈ, ઉપર જુઓ ગાર્નિશ જોરદાર કર્યું છે, કેસર પણ નાખ્યું છે, ઇવન બદામ છે ને એને વ્યવસ્થિત રીતે નાના નાની કટિંગ કરીને रबड़ी है ऊपर. और रबड़ी है, रबड़ी है इसमें. और ये कौन सी? दिस इज योर थाई करी. इसके साथ में हम नॉर्मली राइस सर्व करते हैं, स्टीम राइस. थाई रेड करी, जो बोलते हैं वो कोकोनट मिल्क के साथ अंदर मिलती कोकोनट है. बेस के साथ में. ओके, और ये थाई स्पाइसी सूप. स्पाइसी थाई कोकोनट सूप. ઓકે ગાઈસ, તમે ટેક્સચર જુઓ, પ્રેઝન્ટેશન જુઓ, અને અહીંયા જે બેઠો છું ને તો એ મસાલેદાર એક અરોમા આવે છે ને, એ જ જુઓ ભાઈ. ખરેખર બહુ જ પ્રીમિયમ ક્વોલિટીનું અહીંયા ફૂડ છે. પ્રેઝન્ટેશન તો છે જ. હવે ધીરે ધીરે આપણે ટેસ્ટ કરીશું. થાઈ કોકોનટ સ્પાઇસી સૂપ. આ જુઓ, અંદર વ્યવસ્થિત રીતે વેજીસ નાખેલા છે અને સૂપની એક થિકનેસ હોય ને, એ થિકનેસ પણ અહીંયા ખાસ મેન્ટેન કરેલી છે. તો સૌથી પહેલાં હું તમને એક્સપ્લેન કરું. થાઈ કોકોનટ સ્પાઇસી સૂપ ભાઈ જોરદાર ટેસ્ટ છે, મસ્ત એકદમ મસાલેદાર. મસાલાનો જે કોમ્બિનેશન સૂપની અંદર રાખ્યું છે ને, એકદમ માઇલ્ડ રાખેલું છે. આલુ નઝાકત, આ જે આલુ નઝાકત છે ને એ સ્ટફ કરેલા છે, જેને ખાવાનું હોય છે ગ્રીન ચટણી જોડે. આખું આ જે કોમ્બિનેશન છે સ્ટાર્ટરનું ભાઈ બહુ મસ્ત છે. સ્ટફિંગ સાથે પરફેક્ટ. સિગાર રોલ અને સાથે કોકટેલ સોસ. મસ્ત એકદમ ચીઝી સ્ટફિંગ ભર્યું છે ને ભાઈ, સિરિયસલી બહુ જ ટેસ્ટી લાગે છે. સ્ટાર્ટરની વેરાયટીઝ તો અહીંયા ઘણી બધી છે. બંને સ્ટાર્ટરનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. આ કાજુ પનીરની સબ્જી છે, આ તમે જુઓ, જરા બી તમને આમ ઓઇલી નહીં લાગે. બહુ જ પ્રીમિયમ ક્વોલિટીની સબ્જી દેખાય છે. એકદમ સોફ્ટ પનીર છે. બીજું કાજુ અને પનીર બંનેની ક્વોન્ટિટી જે આવી છે ને, ભરીને આવી છે ગ્રેવીની સાથે. 4 સ્ટાર રેસ્ટોરન્ટમાં પંજાબી ફૂડ એન્જોય કરતા હોય ને, સેમ તમને એવો અહેસાસ થશે. પનીરની ક્વોલિટી ખરેખર બહુ જોરદાર છે. બીજું જે કાજુ નાખ્યા છે ને, એ હજુ પણ થોડા ક્રન્ચી છે. અને ગ્રેવીની વાત કરું ને
બહુ જ માઇલ્ડ, એકદમ પરફેક્ટ પનીર દમ બિરયાની. પનીર દમ બિરયાનીમાં પણ પનીર જુઓ, એ પણ આપણે ટેસ્ટ કરીએ. વાહ, ખરેખર બહુ જોરદાર છે. બિરયાનીનો ટેસ્ટ પણ એકદમ મસ્ત, મસાલેદાર પણ માઇલ્ડ. અહીંયા જેટલું બી ફૂડ છે ને એ કોઈ હેવી સ્પાઇસી નથી કે ભાઈ ચલો પાણી પીવું પડે વચ્ચે, એવું નથી. તમે ફ્લેવરની સાથે ફ્રેશનેસ દરેક ફૂડમાં તમને લાગશે. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, બધા જ ટાઈપના અહીંયા ફૂડ અવેલેબલ છે. 100% પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે આ. રેસ્ટોરન્ટ તો છે, સાથે રૂમ્સ પણ અવેલેબલ છે. રૂમ્સ પણ તમને અહીંયા 4 સ્ટાર કેટેગરીના મળી જશે, સાથે બેન્ક્વેટની ફેસિલિટી પણ મળી જશે. તો નડિયાદના લોકો માટે આ એક નવું પ્લેસ ઓપન થઈ ગયું છે, પ્રારંભ બાય સિયારા. પીજ ચોકડીથી રિયલ નમકીન તરફ જે રસ્તો જાય છે ત્યાં ખાલી 200 મીટર, 200 થી 250 મીટર જ છે. ઇવન ગૂગલ પર પણ તમે સર્ચ કરશો ને હોટલ પ્રારંભ પીજ તો પણ તમને મળી જશે. નડિયાદવાસીઓ માટે એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટનું નવું એક ઓપ્શન ઓપન થઈ ગયું છે. તો મારો એક્સપિરિયન્સ તો ખરેખર અહીંયા બહુ સારો રહ્યો. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.